નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ચોકસી સુવર્ણકાળ એસોસિએશનની જનરલ મીટિંગ ગતરોજ આગલોડ ખાતે યોજાઈ હતી, જેમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પાલનપુર ચોકસી સુવર્ણકાળ એસોસિએશનની 31મી સાધારણ સભા આગલોડ મણિભદ્ર વીરદાદાના સ્થાનકમાં યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં ગત વર્ષની મીટિંગના ઠરાવો તેમજ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ગત વર્ષે ચોકસી એસોસિએશને કરેલા કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે ફરીથી ભગવાનભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી. તેમજ ઉપપ્રમુખ પદે નરેન્દ્રભાઈ સોની, અતુલભાઈ ચોકસી, મંત્રી પદે રાજુભાઈ પટેલ, સહમંત્રી તરીકે મન અગ્રવાલ, ખજાનચી તરીકે શશિકાંતભાઈ જોશી અને ઓડિટર તરીકે કનૈયાલાલ સોનીની નિમણૂક કરવામાં આવી હતી. આ જનરલ સભામાં ચોકસી એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચોકસી એસોસિએશનની મીટિંગ સાથે સાથે એક દિવસીય પ્રવાસનું પણ આયોજન કરાયું હતું, જેમાં આગલોડ મણિભદ્ર દાદાના દર્શન કર્યા બાદ સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ મહુડી ખાતે ઘંટાકર્ણવીર મહારાજના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તરફ ખાતે તાજેતરમાં બનાયેલ વાળીનાથ મહાદેવના મંદિર અને ઊંઝા ઉમિયા માતાના દર્શન કરી પાલનપુર પરત ફર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પાલનપુર ચોકસી સુવર્ણકાળ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.